નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ બધા? આપણે છેલ્લે કાર્બનની કેટલીક મહત્વપૂર્ણ નાની નાની વાતો વિશે જોયું, પણ ટૂંકીને ટચ વાત હતી. આજે આપણે વધુ ડિટેલમાં જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જે કાર્બન છે, કાર્બન અને તેની જે સંયોજકતા છે એના વિશેની વાત આપણે કાલે કરી કે કાર્બન એ ચતુઃસંયોજકતા જે દર્શાવે છે એમાં તે સહસંયોજક બંધ બનાવે છે. અને કાર્બનિક રસાયણનો સૌથી પાયાનો ઘટક એટલે કે કાર્બન. તો કાર્બનના એવા કયા ગુણધર્મો છે જે કાર્બનને સૌથી વિશિષ્ટ બનાવે છે? તો અહીં કાર્બનની જે બહુમુખી પ્રતિભા છે, એનો બહુમુખી સ્વભાવ છે, એ જોવો પડશે કે કાર્બનની પાસે એવા કયા લક્ષણો છે કે જે કાર્બનને અદ્વિતીય બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, કાર્બન લગભગ 3 મિલિયન જેટલા સંયોજનો બનાવે છે. 3 મિલિયન એટલે આમ ગણો તો 30 લાખ જેટલા વિવિધ સંયોજનો બનાવે છે. તેની આ બહુમુખી પ્રતિભા અથવા બહુમુખી સ્વભાવ એના વિશે ચર્ચા કરીએ તો કાર્બનનો સ્વભાવ, કાર્બનને જે અલ્ટિમેટ લેવલ આપે છે એનો નેચર છે, એનો સ્વભાવ છે. એમાં એમના જે મુખ્ય સ્વભાવ છે જે આપણે 11th અને 12thની અંદર વારંવાર ચર્ચા કરવાના છીએ, એમાં પહેલી વાત કરું, સૌથી પહેલી વાત તો કાર્બન પાસે જે ટેલેન્ટ છે એની પાસે એક ગુણધર્મ છે, એ છે પહેલો કેટનેશન. બીજો જે મહત્વનો સ્વભાવ છે એ છે તેની ચતુઃસંયોજકતા. આ બધા સ્વભાવ વિશે ડિટેલમાં વાત કરીશ હમણાં. કેટનેશન છે દોસ્તો, ચતુઃસંયોજક છે. ત્રીજું, એક કરતાં વધુ પરમાણુ સાથે જોડાવું. ચોથા સ્વભાવ વિશે વાત કરું વિદ્યાર્થી મિત્રો. ચોથો સ્વભાવ એનો તો એક કરતાં વધુ બંધ બનાવવા. એક કરતાં વધુ બંધ બનાવશે કાર્બન. અને પાંચમું અને સૌથી અગત્યનું, સમઘટકતા. આ એમના 5 જે પાવરફુલ કેરેક્ટર છે એ કાર્બનને વિશિષ્ટ બનાવે છે. મેં તમને કીધું એમ કે 3 મિલિયન જેટલા સંયોજનો બનાવે છે. 3 મિલિયન જેટલા. આટલા સંયોજનો અલ્ટિમેટ તમે વિચાર કરી શકો કે પિરિયોડિક ટેબલની અંદર અન્ય કોઈ તત્વના નહીં હોઈ શકે. આ ગુણધર્મ આ 5 કેરેક્ટરના કારણે આવે છે. આ 5 કેરેક્ટર બરાબર તમે સમજી લેશો તો આગળનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી બહુ સરળ થઈ જવાનું છે. એક વાતને એકદમ ઝીણવટપૂર્વક સમજીએ વિદ્યાર્થી મિત્રો કે કાર્બન દુનિયાના આટલા મોટા સંયોજનો, દુનિયાની આટલી મોટી વસ્તીને પોતાની જરૂરિયાત પૂરી પાડનાર કાર્બનિક સંયોજનનો મુખ્ય જે ઘટક છે કાર્બન, અને કાર્બન પાસે એવા કયા કેરેક્ટર છે જે આ બધું પૂર્ણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત કેટનેશન. શું છે? કેટનેશન એટલે એવું કેરેક્ટર, કોઈ એક પરમાણુ પોતાની જેવા જ બીજા પરમાણુઓ સાથે વારંવાર જોડાઈને ખૂબ જ મોટો મેક્રોમોલેક્યુલ્સ બનાવે. દાખલા તરીકે હું તમને કહું તો હીરો, ડાયમંડ. આમ ગણો તો વિશ્વના ખડકીય પ્રદેશોની અંદર સૌથી વધુ મહત્ત્વનો કોઈ સ્ટોન, પથ્થર હોય તો એ ડાયમંડ છે. તમે વિચાર નહીં કરી શકો એટલા મોટા પાયા પર બિઝનેસ ચાલી રહ્યા છે સુરતની અંદર માત્ર ડાયમંડમાં. તો કાર્બન તો છે. આ કાર્બન એક કાર્બન સાથે, બીજા કાર્બન સાથે, ત્રીજા કાર્બન સાથે, ચોથા કાર્બન સાથે તો એક કાર્બન પરમાણુ પોતાની જેવા જ અન્ય કાર્બન પરમાણુઓ સાથે વારંવાર જોડાઈને જે બંધ બનાવે છે
આ કેરેક્ટરને કેટનેશન કહેવાય. એકદમ સિમ્પલ વ્યાખ્યા આપી છે મેં તમને. વધુ ડિટેલમાં વ્યાખ્યા આપણે આગળ જોઈશું, પણ આ વ્યાખ્યા બરાબર પ્રોપર પહેલાં સમજી લો કે એક પરમાણુ પોતાની જેવા જ બીજા અન્ય પરમાણુ સાથે વારંવાર જોડાઈને જે નવું સંયોજન બનાવે છે એ છે કેટનેશન. એક પરમાણુ પોતાની જેવા બીજા પરમાણુ સાથે જોડાવાના ગુણધર્મને હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન્સ આ બધું જ કેટનેશન તો છે. તો કેટનેશન યાદ રાખજો તમે. આપણે કેમ કાર્બન હોય તો અન્ય કાર્બન સાથે એક સ્ફટિકમાં જાળીદાર રચનાથી બનાય, ત્રિપરિમાણીય જાળીદાર એવું સંકીર્ણ માળખું બનાવે જે મજબૂત હોય. ચતુઃ સંયોજકતા દોસ્તો, ચતુઃ સંયોજકતા એટલે ટેટ્રાવેલેન્સી. કાર્બન પરમાણુ પાસે 4 સંયોજકતા છે. 4 આ 4 સંયોજકતા, કારણ કે કાર્બનની મેં તમને કાલે વાત કરી કે કાર્બન વધુમાં વધુ 4 બંધ બનાવી શકે, 4 બંધ બનાવી શકે, મેક્સિમમ એના બંધ 4 હોય, કારણ કે તે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે કોઈકની સાથે. યાદ રાખજો, કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં અને મેળવશે પણ નહીં, પણ એ ભાગીદારી કરશે અને આ ભાગીદારી 4 ઇલેક્ટ્રોનની થશે, 4 ઇલેક્ટ્રોન. તો એને કહેવાય ચતુઃ સંયોજકતા. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાવવું, 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાવવું. આ બીજું નેચર બરાબર સમજી લેજો. એક કરતાં વધુ પરમાણુ સાથે જોડાવું, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? 1 મિનિટ હું જોઈ લઉં, તમને દેખાઈ શકે કે? ઓકે, ગુડ. એક કરતાં વધુ પરમાણુ સાથે જોડાવું વિદ્યાર્થી મિત્રો. સમજો કે કાર્બન છે એ નાઇટ્રોજન સાથે જોડાઈ શકે, ઓક્સિજન સાથે જોડાઈ શકે, ફોસ્ફરસ સાથે જોડાઈ શકે, સલ્ફર સાથે જોડાઈ શકે, હાઇડ્રોજન સાથે જોડાઈ શકે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સાથે જોડાઈ શકે. આવા અસંખ્ય સંયોજનો બનાવે. જેમાંથી કદાચ તમે કેટલાક નામ સાંભળ્યા છે. દાખલા તરીકે NH C સાથે નાઇટ્રાઇલ સંયોજન, C ટ્રિપલ બોન્ડ N નાઇટ્રાઇલ. કાર્બન સાથે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન સાથે. ખ્યાલ આવે છે તમને? દાખલા તરીકે કાર્બન સલ્ફર સાથે CS2, હાઇડ્રોજન સાથે CH4, ફ્લોરિન સાથે HF, HCl, HBr, HI, એવા ઘણા બધા સંયોજનો બનાવે. ટૂંકમાં જે જાણીતા સંયોજનો છે. એક કરતાં વધુ પરમાણુ સાથે જોડાવાની વૃત્તિ એનું એક કેરેક્ટર છે. બીજું, એક કરતાં વધુ બંધ. કાર્બનની અંદર ઓછામાં ઓછા આમાં 3 ભાગ પાડી શકાય. આના વિશે હવે હું ચર્ચા કરવાનો છું. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. એક કરતાં વધુ બંધ. C સિંગલ બોન્ડ C પણ હોઈ શકે, C ડબલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ C ડબલ બોન્ડ O, C ટ્રિપલ બોન્ડ N. આવા અસંખ્ય પ્રકારના સંયોજનો એક કરતાં વધુ બંધ બનાવવાની ક્ષમતા કાર્બનની અંદર છે. આવું શા માટે છે એ પણ હું તમને કહીશ. એક વાત ડિટેલમાં સમજાવવાના છે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? અને સમઘટકતા, આઇસોમેરિઝમ. અણુસૂત્ર સમાન હોય એનું બંધારણ બદલી જાય. આવા પ્રકારની સમઘટકતા, અણુસૂત્ર સમાન, તેઓ બંધારણીય રીતે જુદા હોય. આ કેરેક્ટર એ સમઘટકતા. આ સમઘટકતા ખૂબ મોટો ટોપિક છે.
એની ચર્ચા 20 લેક્ચર 22 લેક્ચરમાં કરીએ તો પૂરી થાય એવી છે. બહુ મોટો ટોપિક છે સમઘટકતા, એના વિશે ચર્ચા કરશું પછી. પણ ટૂંકમાં 5 કન્સેપ્ટ. પહેલું કેટનેશન, એક સરખા પરમાણુ સાથે પોતાની જેવા જ પરમાણુ સાથે કાર્બન સાથે જોડાવું. કેટનેશન ચતુઃસંયોજકતા ટેટ્રાવેલેન્સી, કાર્બનની સંયોજકતા 4 છે તે અન્ય 4 સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. એક કરતાં વધુ પરમાણુ સાથે બધા મોટાભાગના પરમાણુ સાથે તે જોડાવાની વૃત્તિ ધરાવે છે. એમાં ખાસ કરીને જે અગત્યના સંયોજનો છે એમની સાથે તે જોડાય છે. એક કરતાં વધુ બંધ બનાવે, સિંગલ બંધ બનાવે, ડબલ બોન્ડ બનાવે અને ટ્રિપલ બોન્ડ બનાવે. યાદ રાખજો, 4 બંધ બનાવે, સિંગલ, ડબલ અને ટ્રિપલ સમઘટકતા. આ 5 ટોપિકની ચર્ચા કરવી છે, પણ એમાં સૌથી અગત્યની ચર્ચા ચતુઃસંયોજકતા અને એક કરતાં વધુ બંધ બનાવવાની ક્ષમતાથી શરૂઆત કરીએ, જેથી હાઇડ્રોકાર્બન સંયોજનો અને જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર 11th તમારે કામમાં આવે એની ચર્ચા કરશું આપણે. કારણ કે આખું 11th પૂરું થશે પછી સમઘટકતા એક ખૂબ મોટો ટોપિક છે. આ એમનું માત્ર એક કેરેક્ટર છે, એટલે આના વિશે વધુ ભણવાની જરૂર નથી, આને સમજવાની જરૂર છે. તો જોઈએ ચતુઃસંયોજકતા એ કેવી રીતે કામ કરે છે અને કયા કયા પ્રકારના બંધ બનાવે છે. લખી લો પહેલાં તમે આ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બનની ચતુઃસંયોજકતા વિશે જાણ્યું છે કે કાર્બન કેટલી સંયોજકતા ટેટ્રાવેલેન્સી ધરાવે છે. જુઓ, એક વાત સમજી જાઓ વિદ્યાર્થી મિત્રો, કાર્બન જે છે એની આસપાસ 4 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા, કાર્બનની આસપાસ 4 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એટલે એમની સંયોજકતા જે છે એ 4 છે. એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે સૌથી મોટી વાત બરાબર સમજી લો કે કાર્બન જે છે એનું પ્રથમ સભ્ય જે છે, હાઇડ્રોકાર્બનયુક્ત પ્રથમ સભ્ય જે સાદામાં સાદું હાઇડ્રોકાર્બન છે એ છે CH4. સી એક ઇલેક્ટ્રોન કાર્બન પાસે, બીજો ઇલેક્ટ્રોન કાર્બન પાસે, ત્રીજો ઇલેક્ટ્રોન કાર્બન પાસે, ચોથો ઇલેક્ટ્રોન કાર્બન પાસે. હવે હાઇડ્રોજન પણ સહસંયોજક બંધ બનાવશે, બંને ભાગીદારી કરશે. તો હાઇડ્રોજન એનો 1 ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, ત્રીજા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને ચોથા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. તો તેઓ પોતાની અષ્ટક રચના પૂરી કરી દેશે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 અને 4. એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે 4. તો 2 અને 8 જેવી રચના બને. તો એ 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. જુઓ, આમની વચ્ચે ભાગીદારી થઈ, બંધ બન્યું. આમની વચ્ચે ભાગીદારી, આમની વચ્ચે ભાગીદારી અને આમની વચ્ચે ભાગીદારી થઈ. એટલે એમના કુલ કેટલા ઇલેક્ટ્રોન તમે જુઓ. કાર્બનની પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન જુઓ તમે? 2, 2, 4, 5, 6, 7, 8. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં હાઇડ્રોજન પાસે 1 જ ઇલેક્ટ્રોન હોય છે. એને કુલ 2 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે એમની અષ્ટક રચના હિલિયમ જેવી થઈ જાય. તો એમના ઇલેક્ટ્રોન ગણો, એની ભાગીદારી થઈને એના ઇલેક્ટ્રોન જુઓ તમે કેટલા છે. 2 થઈ ગયા, અહીંયા પણ 2 થઈ ગયા, અહીંયા પણ 2 થઈ ગયા, અહીંયા પણ 2 થઈ ગયા. તો આ સંયોજન બન્યું સહસંયોજક સંયોજન મિથેન. કયું બન્યું છે? મિથેન. એક કાર્બનયુક્ત હાઇડ્રોકાર્બન શૃંખલાને મિથેન કહેવાય. મિથેન. પણ પરંતુ કાર્બનની જે વેલેન્સી છે, કાર્બનના હાઇડ્રોકાર્બનયુક્ત સંયોજનોના સમાન ધર્મી શ્રેણીના આધારે સિંગલ બંડ, ડબલ બંડ અને ટ્રિપલ બંડ આધારે 3 ભાગ પાડી શકાય. જુઓ, આમાં પહેલું જે છે, કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય. આ કાર્બન વચ્ચે સિંગલ બંધ છે. જુઓ, બાકીની 3 સંયોજકતા અહીંયા. કાર્બનની 4 સંયોજકતા પૂરી થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. આને આપણે આલ્કેન કહીશું. આલ્કેન. એન પ્રત્યય લગાવશું. કયો પ્રત્યય લગાવશું? એન. બરાબર સમજો. જો કાર્બન વચ્ચે મિનિમમ 1, ઓછામાં ઓછો 1, સી ડબલ બોન્ડ સી, તો આને આપણે કહીશું આલ્કીન. શું કહીશું? આલ્કીન.
તો એની પછી લાગે પ્રત્યય ઇન, ઇન આલ્કિન. અને ત્યાર પછી આલ્કાઇન, સી ટ્રિપલ બોન્ડ સી, આને કહીશું આઈન, આલ્કાઇન, આલ્કાઇન, આઈન પ્રત્યય લગાવશો, આઈન. પ્રત્યય પાછળના ભાગે ઓછામાં ઓછો એક સિંગલ બોન્ડ છે. જુઓ, ઓછામાં ઓછો એક સિંગલ બોન્ડ, ઓછામાં ઓછો એક દ્વિબંધ અને ઓછામાં ઓછો એક ત્રિબંધ. તો એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. આની અંદર જે સંકરણ થાય એ એસપી થાય. આની અંદર જે સંકરણ થાય, ચોક બદલી નાખીએ આપણે, આની અંદર જે સંકરણ થાય એસપી, આની અંદર સંકરણ થાય SP2, આની અંદર સંકરણ થાય SP3. આ યાદ રાખો. અત્યારે હું આખું સમજાવીશ ડિટેલમાં કેવી રીતે થાય છે. આ હાઇડ્રોકાર્બન સંયોજનોનું મુખ્ય સભ્ય છે અને કાર્બનની 4 સંયોજકતા પૂરી થવી જોઈએ. જો અહીંયા કાર્બન 1 છે, એની 4 સંયોજકતા જુઓ, 1 ઇલેક્ટ્રોન અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, 4 થઈ ગયા. આ કાર્બનનો પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન. કારણ કે એક બંધ બનવાથી 2 ઇલેક્ટ્રોનથી એક બંધ બનશે. 2 ઇલેક્ટ્રોનથી એક બંધ બનશે. દોસ્તો જો અહીંયા જુઓ, 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન, પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન, પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન. 4 સંયોજકતા હોવી જોઈએ. કેટલી સંયોજકતા હોવી જોઈએ? 4. તો યાદ રાખો તમે, આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન. આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન માટે જે મહત્વનો ક્રમ છે એના માટે જુઓ, પહેલાં આલ્કેન માટે જોઈએ, એના માટે એક ચોક્કસ ક્રમ લખી રાખીએ. સી, એની પાસે જો કાર્બન 1 હોય તો શું? C1, C2, C3, C4, C5, C6, C7, C8, C9 અને C10. આપણે 10 કાર્બન સુધીનું કામ છે. સમજો કે મારી પાસે પ્રથમ સભ્ય મળ્યો C1, તો એના માટે આપણે પૂર્વક લગાવશું મિથ. C2 હોય તો ઇથ, C3 હોય તો પ્રોપ, C4 હોય તો બ્યુટ, C5 હોય તો પેન્ટ, C6 હોય તો હેક્ઝ, C7 હોય તો હેપ્ટ, C8 હોય તો ઓક્ટ, C9 હોય તો નોન અને C10 હોય તો ડીક. તો આ મહત્વપૂર્ણ ચર્ચા લખી રાખજો ખાસ. આ હાઇડ્રોકાર્બન શૃંખલા માટે ખૂબ જ અગત્યનું છે. C1 થી લઈને C10 સુધી મહત્વપૂર્ણ બેઝિક વાતો છે. દાખલા તરીકે મિથ હોય, મિથ C1, તો આપણી પાસે સમજો કે આ CH4 છે. સમજો કે આપણી પાસે 2 કાર્બન છે. 2 કાર્બન માટે હું લખું તો CH3 સિંગલ બોન્ડ, CH3. તો કેટલા કાર્બન છે આપણી પાસે? કેટલા કાર્બન છે વિદ્યાર્થી મિત્રો? 2 કાર્બન. જુઓ તમે, કેટલા કાર્બન છે? 2 કાર્બન. આમની વચ્ચે કયો બંધ છે? સિંગલ બંધ. તો પાછળ શું લાગશે? N. તો 2 કાર્બન એટલે ઇથ, ઇથ વત્તા N. તો શું નામ થાય? ઇથેન. ખબર પડી તમને? શું આ વાત તમને ખબર પડી છે? નાના તમે જણાવો, આ વાત ખ્યાલ આવ્યો છે તમને? C1, C2, C3, C4 ખ્યાલ આવી ગયો તમને? સમજો કે મારી પાસે C5 કાર્બનયુક્ત પદાર્થ છે. સમજો કે હું કોઈ એક નામ લખું છું, બરાબર? અહીંયા જો એક્ઝામ્પલ આપું C5 માટે. ચાલો લખું CH3, CH2, 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 CH3. તમે એમ કહેશો કે સાહેબ આ શું લેખા કરો છો તમે? કાર્બનની 4 સંયોજકતા થવી જોઈએ. આ કાર્બનની 4 સંયોજકતા થશે. જુઓ, 3 હાઇડ્રોજન સાથે અને 1 આ કાર્બન સાથે, એટલે 4 થઈ ગઈ. આની 2 હાઇડ્રોજન સાથે અને 2, 1 આ બાજુ 1 આ બાજુ, 4 થઈ ગઈ. આ કાર્બનની 1 આ બાજુ 1 આ બાજુ અને 2 હાઇડ્રોજન સાથે 4 થઈ ગઈ. આ કાર્બનની 1 આ બાજુ 1 આ બાજુ,
બે હાઇડ્રોજન 4 થઈ ગઈ. બધા કાર્બન કાર્બન વચ્ચે કયો બનશે? સિંગલ. તો આવશે કોણ? એન. આ એન છે, પરંતુ કેટલા કાર્બન છે? તો કે 5. તો પેન્ટ વત્તા એન બરાબર, યસ, બોલો બોલો, પેન્ટ વત્તા એન બરાબર, સંભળાતું નથી? ઓકે, ગુડ. ખબર પડી? 6 કાર્બન હોય ને બધા સિંગલ હોય તો હેક્સ વત્તા એન બરાબર હેક્ઝેન. 7 કાર્બન હોય ને સિંગલ બોન્ડ હોય તો હેક્સ વત્તા હેપ્ટ વત્તા એન બરાબર હેપ્ટેન. 8 કાર્બન ઓક્ટ વત્તા એન બરાબર ઓક્ટેન. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. ખબર પડી? ખબર પડી તમને? ખબર પડી? ચાલો હું બીજું કોઈ એક્ઝામ્પલ લઉં છું. ચાલો આના માટે આલ્કીન માટે લખું. ચાલો તમને કદાચ દેખાતું છે, હું અહીંયા લખું છું. એક સિમ્પલ જુઓ, દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2. તમે કહેશો કે સાહેબ આ શું લખ્યું? તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બનશે? ડબલ. તો સમજો કે મેં પહેલાં શું કર્યું ખબર? કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કરી નાખ્યા. તો આ કાર્બનની કેટલી સંયોજકતા જતી રહી? 2 જતી રહી. બાકીના બંને હાઇડ્રોજન ગોઠવી દેવાના. 4 થઈ ગઈ. અહીંયા જુઓ, 4 થઈ ગઈ. અત્યારે હાઇડ્રોકાર્બન વિશે જોઈએ છે. હાઇડ્રો વત્તા કાર્બન, હાઇડ્રોજન વત્તા કાર્બન. હાઇડ્રોકાર્બનના 3 પ્રકાર છે દોસ્તો. બીજા પ્રકાર છે બેન્ઝીન સાથે, સાયક્લિક સાથે, એ પછી જોઈશું. પહેલાં ડિટેલમાં જ પછી જોઈશું. એટલે આટલી વાતની તમને ખ્યાલ આવવો જોઈએ. કાર્બનની સંયોજકતા જુઓ તમે દોસ્તો, કેટલી છે? 4 છે કે નહીં? આ કાર્બનની સંયોજકતા 4 થઈ ગઈ. આ કાર્બનની સંયોજકતા પણ કેટલી થઈ ગઈ? 4. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બનશે? ડબલ. તો ડબલ બન ઇન, પાછળ ઇન, કેટલા કાર્બન? 2. તો ઇથ વત્તા ઇન બરાબર ઇથીન. ઇથ વત્તા ઇન બરાબર ઇથીન. આવા અસંખ્ય પ્રકારના ઇથીન ભેગા કરીએ તો પોલિથીન બને. પોલી છે ને એ ગ્રીક શબ્દ છે. પોલી એટલે અસંખ્ય ઘટકો. તો ઇથીનને, આવા ઇથીન સભ્યોની વારંવાર પ્રક્રિયા કરવામાં આવે એકબીજા સાથે એટલે પોલિથીન બને. પ્લાસ્ટિકની કોથળીઓ બને, પોલિથીન બેગ કહેવાય. એ પોલિથીનને વધુ હાર્ડ કરવામાં તેમાંથી પ્લાસ્ટિક બનાવવામાં આવે. ખબર પડી તમને? એમનેમ 30 લાખ સંયોજનો એમનેમ થોડા થતા હશે. સમજાય છે ને તમને? ખ્યાલ આવે છે ને? સમજાય છે આખી વાત? હા કે ના? ખ્યાલ આવે છે તમને? જો સમજો કે આ ઇથીન છે. પ્રોપીન લખવું હોય તો ડબલ બોન્ડ હોય, 3 કાર્બન હોય, તો પ્રોપ વત્તા ઇન બરાબર પ્રોપીન, બ્યુટ વત્તા ઇન બરાબર બ્યુટીન, પેન્ટ વત્તા ઇન બરાબર પેન્ટીન, હેક્ઝ વત્તા ઇન બરાબર હેક્ઝીન, હેપ્ટ વત્તા ઇન બરાબર હેપ્ટીન, ઓક્ટ વત્તા ઇન બરાબર ઓક્ટીન, નોન વત્તા ઇન બરાબર નોનીન અને ડેક વત્તા ઇન બરાબર ડેકીન. સમજાય? સમજો કામ હોય તો ચાલો. CH3 CH ડબલ બોન્ડ CH2. તો આની અંદર ઓછામાં ઓછો એક દ્વિબંધ છે. જુઓ, એક દ્વિબંધ છે. તો અલ્ટિમેટલી આ દ્વિબંધના આધારે જ નામ બોલાશે. ખ્યાલ આવ્યો? તો અલ્ટિમેટલી આમનું નામ જે છે એ કેટલા કાર્બન છે તમે મને કહો. તો કે 3 કાર્બન છે. 3 કાર્બન માટે પ્રોપ તો આવવાનું જ છે, પરંતુ અહીંયા દ્વિબંધ છે. જુઓ તમે, તો આ સિંગલ બંધના આધારે ને ડબલ બંધના આધારે નામ બોલાશે. તો એનું નામ થશે પ્રોપ વત્તા ઇન બરાબર પ્રોપીન. ખબર પડી? પ્રોપીન. પ્રોપેન નહીં લખી શકો તમે, પ્રોપીન. એમ આવા સંયોજનો હોય તો શું થાય? દાખલા તરીકે C∧C, 1 કાર્બન વચ્ચે 3 બંધ તો આવી જાય. એક ઇલેક્ટ્રોન બીજું હાઇડ્રોજન સાથે જોડાય છે. તો કાર્બન કેટલા છે? 2. તો કાર્બન થઈ ગયા 2 એટલે ઇથ વત્તા આઈન. તો આનું નામ બોલાય ઇથાઇન. 3 કાર્બન હોય અને ટ્રિપલ બોન્ડ હોય તો પ્રોપાઇન. 4 કાર્બન હોય અને 3 બોન્ડ હોય તો બોલાય બ્યુટાઇન. ખબર પડી? સમજો કામ હોય.
CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. આમ હોય તો કાર્બન કેટલા 1 2 3 4 4 કાર્બન, બ્યુટ આવી ગયો. ઓકે, કેટલા બનશે? ટ્રિપલ બોન્ડ છે તો આઈન, તો થઈ ગયું બ્યુટાઇન. ખબર પડી તમને? ખ્યાલ આવે છે બરાબર? સમજાય છે તમને? તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આ બધી વાતોને યાદ રાખવાની છે. આ બધી વાતો યાદ રાખો, હાઇડ્રોકાર્બનયુક્ત સંયોજનની ચતુઃસંયોજકતાને. પછી નવા નવા ક્રિયાશીલ સમૂહો વિશે પણ વાત કરીશું આપણે. આલ્કોહોલ, એસિડ, એસ્ટર, કીટોન, એમાઇન, એમાઇડ, નાઇટ્રાઇલ વગેરે. તો આઈ હોપ કે તમને આ ખ્યાલ આવ્યો હશે, બિલકુલ ખ્યાલ આવ્યો હશે. એક સિમ્પલ માહિતી બ્રિજ કોર્સની લેવાની છે. સામાન્ય માહિતીઓ જે તમે જાણો છો, જે નથી જાણતા, એને રિવાઇઝ કરી લો એકવાર. એક માઇન્ડસેટ બનાવો કે આગળ ઉપર આ બધી વાતો આવવાની છે, પણ આ બધી બેઝિક વાતો હું તમને કરી રહ્યો, જેથી તમે શરૂઆત ખૂબ સારી રીતે કરી શકો. ખ્યાલ આવે છે? તો હાલમાં આપણે નેટ પ્રેક્ટિસ જે છે એ પાવરફુલ રીતે કરશું, તો આગળની જે ફાઇનલ મેચિસ છે એ ખૂબ સારી રીતે રમી શકશું. ટૂંકમાં આ બધી વાતો બેઝિક છે. બરાબર સમજો, વ્યવસ્થિત વિચારો, અને જ્યાં જ્યાં ન ખ્યાલ આવે ત્યાં પૂછી લ્યો મને. બરાબર છે? ઓકે, અહીંયા સુધી આજની વાતને રાખીએ છીએ. નવા ક્રિયાશીલ સમૂહો સાથે મળીશું, કારણ કે બ્રિજ કોર્સમાં વધુ ડિટેલમાં માહિતી આપવી એ તમારો લેક્ચર સ્ટાર્ટ થશે પછીથી આપણે શરૂ કરવાના છે. અત્યારે બેઝિક માહિતી લઈ લો, તમને ખ્યાલ આવી જાય કે આટલું તો આમાં હોય છે. ઓકે.